એડા જો કપડા એડા ઉડવા વળગ્યો તો ઉડી રહ્યો છું ને હવે જો કંટાળ્યો છું રાતે 10 વાગ્યાનો વળગ્યો છું ઉડવા મારા હરખોજી કે દાંત દાડો ઉગતો કે દાડો એડા એક રહેવા ના દેતા નહીં એક એડો રાખ્યો નહીં એવો કંટાળ્યો છું ને મારા બાપની છોકરા હરખોજી તો હું તો એટલી કચ કરે છે ને ના પૂછે એટલી તો આમ ઘડીક ખા ખાઈને બેહવા દેતા નહીં એવો કંટાળ્યો છું ને મોય તો શું કરી નાખું એમ થાય છે છેલ્લે રહી જતું હતું ને મારા બેટાએ મને ચોપ મેલ્યો ખબર છે પેલા એડા બધા કાપી અને બધા ઢગો કરાયા જુઓ તો ખરી મારા બાપ આવો કોઈ આ ભાઈઓ કરે તમે જુઓ તો ખરી આ બધા એડા મેં કાપી અને હમણાં આવ્યો છું તો આ એડા બધા કાપીને હમા કરાયા હું એમ વિચાર કરું છું કે હમણાં આ મહિનો જ થયો હજી આ ખાતરી આવ્યો છું તો યાર ખોજી આટલી કચ કરે છે ને કદાચ હજી 12 મહિના તો હું છે ને કાઢ્યું મારું બેઠું વળખા તો મરાવાના છે આ બાજરી વાયેલી આલી છે પણ બાજરી ખાવા રહ્યું કે નહીં રહ્યું મને વિચાર નહીં થતો કે બાજરી મનારે છે ના ખાવા દે રાશેલા હોય બધું કરીને આલે બરાબર અને ભાજીઓની કોઈ કરીને આલતો છે ભાજીઓ તો એની જમીન હોય એટલું જ હાચવે અને મારા બેટા મને બધું પડાવે કે તમે આ કરો ને આ કરો ને સોણ ઉપડાવે છે એટલે હું સોણ ઉપાડવા આવ્યો છું જો આ બાજરી વાયેલી આલી છે મને કે આ બાજરી તમે પેલા ભાઈ અમે વાવી હતી ઘેર અને તમે ભાગે રાખો પોસમાં ભાગ કે મને હવે આ પોસમાં ભાગે આવા તાપનું શું મરી જવું છે શું આ તો રહેવું નહીં યાર લગભગ એવું લાગે છે કે અરે હરખોજી બહુ કડક મોડા લાગે છે તો પેલી બાજુ ઉડાડતા પડ્યા હોય તો શું કા બાજરી મારા બધો ઊંડાયેલો શીખશું ને આજે આ ધોકા પાડ્યા છે જો હરખોજી મારા ધૂકા કાઢી નાખવાના છે ઊંડાયા જો બધા ખાચે પછી બાજરી બગાડી લ્યા ઓહ તમારું સાહેબ ઊંચો થઈને આવ્યા છે ને હરખાજી તો આવ્યો છું એટલે શું કામ હતું પણ એટલે હમણાં મને ભૂંડાયેલા રહ્યા ભલામણ એટલે તમે કેવા માથે ચડીને બેઠા પણ ઓહો તમારે એટલે બાદી જબર પડી લ્યા શેતડાનો સોયો ભાળીને શેઠ થઈને નહીં બેઠા ને પોતે બેહો છે આપણે ઓહો તમારે તો બાદી જબર પેલી થઈ છે રેવું આમ એવું આથમણું રખાયા હોય ભાજીઓ ઓય પેલા ભાઈ એક અમારા હકાવાલા હતા ને એને રખાયા છે ઓવે એટલે તમે મને ભેગા ચોહાઈને ફસાણા છો કેમ ભાજે બદલો છે ઓહ તાય તમારું આ ભાજી ઊભી રહી ને હા હમણે ભાજીઓ જો લગભગ 2 મહિના થયા બાપા ભાઈ અને આ તમે હાથીને ઘોડ કામ કરાવ્યા હરખોજી મારું અને શું નામ છે તો ભગત તમારું કહો મારું નામ મૂર્ખોજી હા હા ચમ છો કહો તમે ભલા મોણા કોક ને પૂછું તો બે માણસ ને કેમ અમારે આ પાડોશી ભાજુ આ રહે ને શેઠ હરખોજી ત્યાં એક નંબરને કંજૂસ છે એવું છે કોઈ તમે નહીં બોલો 12 મહિના 100 ભાજપ બદલો છે ઓ તાય તમારું ચમ ખબર હે એ ભાઈ હાથીને ઘોડ કામ કરાવે છે ભાજ્યા મને લાગ્યું તો એવું થોડુંક મને કચીલો તો બહુ લાગે છે તમે જો ઘડી એડા હુડો ઘડી ખેતરનું કામ કરો ઘડી ભેંસે ઉધી કામ કરાવી છે ભેંસે ઉધી કરાવે છે તો મારું બધું છે ને મોટા કર ચાલી કો તમારું કામ જ નહીં હું તો કહું હજુ ઉપર ના લીધો ને તો રહેવા દો ઉપર તો થોડો કહેતા હતા પણ મેં હજી લીધો નહીં લીધો લેતા નહીં મહેરબાની કરીને કે આ તમારે એક નંબર ફસાવાથી માણસો મને 2-3 જણાની વાત તો કરી પણ હું માનતો નતો મારું બેટું અને આ બાજુ છે ને અમે બાજુ આવ્યા બાજુના ગામનો બાપડા જો મોટી કરીને આપણે એવું કામ કરાવે ને આવી ગયું બોલો અમારા બાજરીમાં ના તમારી બાજરીમાં કેમ ફેર છે એવું કારણ નહીં કોઈ સમજાતું એના કંજૂસ થી ખાતર નાખતા નહીં હું ખાતર નાખું છું જેવું તમારું રૂપ છે ને એવું જ બાજરીનું રૂપ છે તમારી બાજરીનું હે જેવો મોણા હોય ના અમારે જુઓ ખાલી બાજરી જુઓ ખાલી અને આ તમે આજે આવજો ને અઠવાડિયું થયું છે ખાલી મહિના લોકો અમે તમારે ભેંસી દોરાવશી સોણ નખાવી આલે એવું છે એમ તો હવે શું કરું તમે કોઈ એમ કરું એટલે હું તો કઈ પેલી બોલી કરું ને કે હું ભાજ્યો છું તો ભાજીને કામ કરે મને કાલ શું કહેતા ખબર મને કે પેલા ઓકામ બધે લાકડા છે ને મોટા હારા બધે કાપીને કે આપડા બોરે લાવો મને તો એવું કામ ભણાવે છે પણ આવું કામ હાથી કરે ભાજ્યો કરે હું એ વિચારું છું કે હાથી રાખ્યો છે ભાજ્યો રાખ્યો એ સમજાતું નહીં મને તમારે મારું નામ લેવાનું નહીં પણ એ જો બોરે હા અને તમારે કહેવાનું કે હું હાથી છું કે ભાજ્યો છું નહીં હા અત્યારે હવે અહીંયા જ જઉં છું બોરે જ જઉં છું બસ અને કહી દેવાનું કે જો આટલું બધું કામ કરે હું રહેવાનું નહીં હા ચોખ્ખું જ કઈ દોડી અમે શું હવે શરમ રાખાય જ નહીં હા ના કારણ તમારે 12 મહિના તમે ભર રહેવાની હું તો 100 મહિના રહેવાની 100 મહિનામાં તો અરે મને ઉપર પહોંચાડી જેવો લાગે છે હા તમે સોનામણી
ગોળે બેટિંગ કેવાનું હા તો હું ગોળે બેટીને ગયો હો માનમ લેવાની હો ના નું લેતો જો હાડો બોરે જાવ તો મોકો ગઠિયાનો હું આમાં તો બાજુ જોઉં છું એ હારું હરખાજી કે તમે હરખાજી મને બહુ નેડા હતા ને પણ તમારી બાજુ હું રહેવા દઉં તો મને કહેજો ખાલી ખાવું એના તો વાવાડે તો બધા બહુ ભયંકર અવાજ આવે છે એના તો જો તો એ કાગડા જ કાળા કરી નાખ્યા છે સારું રાખ્યું જ લાગતું નહીં મને એવું લાગે છે આખી જિંદગીમાં એની ધૂળ પાડી નાખી ચોય રાખ્યું નહીં સારું ચોય બેઠે એવું ચોય આજુબાજુમાં જુઓ કે બધા જેના નામની રાડ્યું જ કરે છે કે હરખાજીના તો એટલે તમે હલવાણા આવીને હલવાણો જ છું પણ હવેલા ઘડી કા અંધારે આપવા મજા છે ને તો હા હા ચાલો લઈને ઉપર ચડવા દે ભૂલ નહીં પહેરે ને બે કાતરો લઈને ચડું ઉપર ઉડો બેઠો રે ઉડો 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 મારા બેટા પોપટ હલતો નહીં તો કા પોપટ એ પાડ્યો પાડ્યો ભૂંડાય છે શું જાય છે ભૂંડા લાગે મારું બાદરી ભાઈ જાય એમ છે હા એટલે સસલું છે બાપડું મરાતું છે બધી ઘૂંડ છે પણ આ તો સસલું છે મારા મને કંઈક ઘૂંડ છે નસો ફરતું બેચારું સસલું હવે જવું બોરો ઓળો હવે નહીં હતા હમણાં ભૂંડ કરીને હમણાં સસલું મારી નાખો જ ને હમણાં કેવી ભૂલ થઈ જોત મારાથી થોડી સોળી ખાતો છું પછી સોળી ખાવા રહ્યો નહીં વાઈ તો જો છે પણ સોળી ખાવા રહ્યો લાગતો નહીં મને એવું લાગે તો હું એ છે ને ખાવા રહું એની વાયલી હું ખાઉં છું ને મારી વાયલી કોણ ખાય સોળી ખાતો ખાતો જવા દે શું સોળી છે મારી બેટી મારા બાપની છોકન હવે કંટાળી જો કંટાળેલા હું તો હાથ ધોઈ નાખું હવે ઘડી સોળી ચાલુ જ છે હાથ પર ધોઈ નાખું કેટલા તો મેલ્યા છે ભૂંગળા તો કેટલા હોય ને મારા બેટા એક બોર છે કેટલા તો ભૂંગળા લગાયા છે એમ કેટલા સકડે પાણી લઈ જતા અત્યારે હું વિચાર કરું છું આ તાનું સમજાતું જ નહીં કોઈ હવે બોરે જવા દે રોટલા બોટલા ફરક ખાઈ ઘડીક આડો પડું તાર આખો દાડી કોમ બીજું કોઈ ધંધો જ નહીં પછી પઢાઈ કરે છે હાથીની કોઈ આ કર ને પેલું કર ને કંટાળી ગયો હું તો હમણાં 15-10 દાડાથી આવ્યો એમાં તો આમ હાથના પગ કરાવી નાખ્યા મને અરે હવે કંટાળે હું તો સુઈ ગયો એટલે પંખો ચાલુ કરું ખાવું નહીં આજ તો 4 વાગ્યાનો વહેલો ઉઠાડ્યો 4 વાગ્યાનો ચોથી આવીને પીઠવાડો મને ખબર નહીં પડતી હું એવો હલવાડો છું આવીને મારા બાપની છોકરાનો કંટાળી ગયો આ હરખા જીતી તો